વડોદરા શહેરમાં ડ્રગ્સ ડિલિવરી માટે આવેલા ઈસમને એસઓજી દ્વારા 9 લાખથી વધુના મેફેડોન સાથે ઝડપી પાડવામાં આવ્યો. વડોદરા શહેર દ્વારા ભરૂચથી ડ્રગ્સની ડિલિવરી કરવા આવેલા એક ઈસમને મેફેડોન જેવી અસરકારક નશીલા દવાના મોટા જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપીની ધરપકડ વડોદરા શહેરના જૂના પાદરા રોડ પાસે આવેલા ગરબા ગ્રાઉન્ડ પાસે કરવામાં આવી હતી, જ્યાં તે એક્ટિવા સ્કૂટર પર ડ્રગ્સ લઈને પહોંચ્યો હતો. એસઓજીની ટીમે પ્રાપ્ત ચોક્કસ બાતમીના આધારે સ્થળ પર રેડ કરીને આશરે 93.310 ગ્રામ મેફેડોન બજાર કિંમત અંદાજે 9,33,100 સાથે રૂપિયા 10.23 લાખનો કુલ મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી પાસેથી એક્ટિવા સ્કૂટર, મોબાઈલ ફોન, રોકડ રકમ અને નકલી પ્રેસ આઈડી પણ મળી આવી હતી, જેનો ઉપયોગ આરોપી પોલીસને ભ્રમિત કરવા માટે કરતો હોવાનું મનાય છે. આ અંગે વડોદરા શહેરના જેઠી રોડ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ 1985ની કલમો હેઠળ 8C, 21C, 22C, 29 હેઠળનો ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યા મુજબ છેલ્લા 8 મહિનાના ગાળામાં વડોદરા શહેર પોલીસ દ્વારા એનડીપીએસ એક્ટ હેઠળ કુલ 18 ગુના નોંધવામાં આવ્યા છે, જેમાં અંદાજે રૂપિયા 1.56 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને 32 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. શહેરને નશામુક્ત બનાવવા હેતુ સાથે તંત્ર દ્વારા ડ્રગ્સ વિરુદ્ધ અભિયાન વધુ તેજ બનાવાયું છે અને આવનારા તહેવારોમાં શાંતિ અને વ્યવસ્થા જાળવવા વધુ સક્રિય પગલાં લેવામાં આવ્યા છે. સ્ટોરી રિપોર્ટ બાય નિખિલ ગાયકે, વડોદરા. At SPU, education isn't just about today, it's about building a better tomorrow. Welcome to SPU, where innovation meets excellence. Study in a cutting-edge environment with programs across technical, medical and paramedical streams. Choose from 120 plus courses in 14 disciplines. Train at our 812-bed multi-specialty hospital. Get career ready with 180 plus placement partners and global university tie-ups. SPU, educating minds, empowering tomorrows.